હવે આવે છે? પાછું શું થઈ ગયું? પાછું એવું થઈ ગયું. ઓકે, ચાલો ચાલો, બીજું તો શું કરશું, રોજ આવું થાય છે. अब क्या फायदा? ચાલો, હું વિદ્યાકુલના વિદ્યાર્થી તરીકે શપથ લઉં છું કે સાહેબ, ગમે તેવી મુશ્કેલીનો સામનો કરી કોઈ પણની નિંદા, ટીકા કે ચર્ચા કરવામાં સમય વેડફીશ નહીં. નકારાત્મક લોકોથી 100% દૂર રહીશ. વિદ્યા અને સુખને વેર છે, એટલે જ્યારે વિદ્યા મેળવવાનો ઉપાય કરતો હોય ત્યારે સુખ ઈચ્છીશ નહીં. હું મારા ગુરુજી અને મારા માતા પિતાનો આદર કરીશ. હું એવી દરેક પ્રવૃત્તિઓનો ત્યાગ કરીશ કે જે મારા લક્ષ્ય મેળવવામાં મને બાધારૂપ બને. અને આ જ એક સારા વિચાર સાથે આજે આપણે જોવાના છીએ દાખલા નંબર 18. 17 કે 18? આ ગઈકાલે ગણો તો નહીં? ઓકે, હા, સોરી, 17. હો, આ દાખલા મને 18 છે કે નહીં? હા, 18 જ છે. ઉપર કપાઈ છે. ऊपर थोड़ा कपाता है तो कपाता क्यों है? अब नहीं कपाता है. हो गया ना, डन. थोड़ा थोड़ा डॉक्टर मिलन में भी बन गया हूँ. ओके, ચાલો આગળ વધીએ. કાલે હું ટોપર બેચમાં ભણાવતો હતો. હા, ટોપર નહીં, રીલોડેડ બેચમાં 8મો દાખલો ભણાવ્યો મેં. 8મો તે મેં લખ્યું 3 ઓલા લખ્યા, 3 વ્યક્તિના નામ લખ્યા, પછી 3 વ્યક્તિના નામ લખ્યા અને જૂનું પ્રમાણ લખ્યું, નવું પ્રમાણ લખ્યું ને ત્યાગનું પ્રમાણ ગોત્યું. ને પછી દાખલાની શરૂઆત કરતો હતો તો એક બાળકે મને પ્રશ્ન પૂછ્યો, સર આ જૂનું પ્રમાણ ક્યાંથી આવ્યું? સર આ જૂનું પ્રમાણ ક્યાંથી આવ્યું? મેં તો પછી શાંતિથી સમજાવવું પડ્યું. કાંઈ વાંધો નહીં, આપણે એને ટોપર બનાવી દઈશું. રેડી? ઓકે, ચાલો દાખલા નંબર 18. દાખલા નંબર 18. એક જ મિનિટ. વાર્ષિક હિસાબમાં આડા અવળી વિગતો લખીએ તો માર્ક કપાય? ના, મોસ્ટ ઓફ નથી જોતા માર્ક. ઓલો આડા અવળી વિગત લખે ને તો. કાલના લેક્ચરમાં હું અડધેથી લેફ્ટ થઈ ગઈ હતી. ડૉક્ટરે મને ના પાડી ફોન જોવાની, એટલે ક્લાસમાં હા, કાંઈ વાંધો નહીં. તમ તારે મુશ્કેલી હોય તો આપણે ખાલી આંખો બંધ કરીને સાંભળવાનું.
આંખો બંધ કરીને સાંભળો ને એટલે શિક્ષકનો ચહેરો યાદ આવશે, સ્લાઇડ યાદ આવશે. સ્લાઇડ યાદ આવશે એટલે સર જ્યારે જ્યારે પણ લખશે કે લેણદાર, એટલે લેણદારવાળી સ્લાઇડ યાદ આવશે અને લેણદારવાળી સ્લાઇડમાં તમે મૂડી દેવા બાજુ તમને ખબર પડી જશે લેણદાર એટલા લખ્યા છે. આંખો બંધ કરીને ઇમેજ કરો ને તમે, ખાલી આમ નામ આંખો બંધ કરી. બાકીના જેને પ્રોબ્લેમ નથી એ જોજો હો. પણ જેને નહીં મનમાં ભણવાની ધગશ હોય ને હે ભાઈ, તો ઊંઘ ન આવે. મનમાં ભણવાની ધગશ હોય ને તો ઊંઘ ન આવે. તમે જોજો કે તમે કોઈ પણ કાર્ય કરતા હોય, ગમે એવી ઊંઘ આવતી હોય, પણ તમને એ કાર્ય કરવામાં રસ હોય તો તમને ક્યારેય ઊંઘ નથી આવતી. અમારે અહીંયા સુરતની જ વાત હું કરું તો સુરતમાં ટ્રેન્ડ ચાલે. ઉનાળો હોય ને, ઉનાળો ત્યારે ટ્રેન્ડ ચાલે કે ફાર્મ હાઉસમાં જવાનો. ફાર્મ હાઉસમાં જવાનો એવો ટ્રેન્ડ આવે ને, આમ એકબીજાને વાતું કરે, અમે તો ફાર્મમાં ગયા જ નથી, અમારે તો ફાર્મમાં જવાનું છે, અમે તો 4 વખત ફાર્મમાં જઈએ. જાણે કે આમ મોટો ડુંગરો ન ચડી લીધો જુનાગઢનો એમ, અમે તો 4 વખત ફાર્મમાં જઈ આવ્યા. આવો ટ્રેન્ડ ચાલે દર ઉનાળે. રેડી? ન્યા જઈને શું કરવાનું ખબર છે? ન્યા જઈને શું કરવાનું? ન્યા જઈને કાંઈ નહીં, ગામ ગપોટા મારવાના, નાવાનું, પાછું આવવાનું, ખાવાનું, નાવાનું, આવવાનું, ખાવાનું, નાવાનું, આવવાનું, બીજું કાંઈ ન હોય ન્યા. ત્યારે ભાઈઓને કોઈને ઊંઘ જ ન આવે. રાતે 3-3, 4-4 વાગે લગી અમુક લોકો જાગતા હોય છે. અમુક લોકો રાતે 3-3 વાગ્યા લગી ફાર્મમાં જાય ને તો જાગતા હોય. બોલો, ત્યારે ઊંઘ ન આવે. અને અમથા ઘરે હોય ને ત્યારે 11 વાગ્યામાં સૂઈ જાય. બોલો, આવું છે. એટલે ઓકે, જેને પ્રોબ્લેમ હોય કાંઈ વાંધો નહીં, સાંભળવાનું. અને સરે પણ એવું જ શીખવાડ્યું છે. સરે પણ એવું જ શીખવાડ્યું છે કે કાનમાં ઇયરફોન નાખતા નહીં. કાનમાં ઇયરફોન નાખવાથી કાન ખરાબ થાય છે. ફોન નજીક રાખતા નહીં. ફોન નજીક રાખવાથી આંખો ખરાબ થાય છે. સર એટલે માટે જ પહેલેથી શીખવાડતા હોય છે. આ ખોટું ન શીખવાડતા હોય. ઓકે, ચાલો દાખલા નંબર 18ની શરૂઆત કરીએ તો જેની, આન્યા અને ત્રીજો ભાગીદાર કોણ છે? તો કે ત્રીજો ભાગીદાર છે પ્રિયંકા. જેની, આન્યા અને પ્રિયંકા 3 લખી નાખું છું. જેની, આન્યા, પ્રિયંકા. ચાલો નવો ભાગીદાર કોણ એમાં? તો કે પ્રિયંકા. જૂનું પ્રમાણ 3:2. જૂનું પ્રમાણ 3:2 સાહેબ નવું પ્રમાણ આપ્યું છે? હા, આપી દીધું છે. જો નવું પ્રમાણ 2:1. નવું પ્રમાણ આપણને આપી દીધું છે 2:2. જૂનું અને નવું બંને પ્રમાણ આપવામાં આવેલા હોય. જૂનું અને નવું બંને પ્રમાણ આપણને આપવામાં આવેલા હોય તો સૌ પ્રથમ ત્યાગ ગોતવાનો. ભાગીદારનો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. ચલો સૌ પ્રથમ કોણ છે? તો કે જેની. જેનીનો જૂનો ભાગ 3/3 5 માઇનસ નવો ભાગ 2/5. 3 - 2/5 બરાબર 1/5. ચાલો બીજો ભાગીદાર કોણ છે? તો કે આન્યા. બીજો ભાગીદાર કોણ છે? આન્યા. 2/5 માઇનસ 2/5 બરાબર 0. એનો મતલબ એમ થયો કે બધો જ ત્યાગ કોણ કરે છે? તો કે બધો જ ત્યાગ આન્યા, જેની કરે છે. આન્યા નથી લાભય લેતી કે નથી ત્યાગય કરતી. આન્યા લાભ પણ નથી લેતી અને ત્યાગ પણ કરતી નથી. ચાલો હવે દાખલાની શરૂઆત કરી દઈએ તો સૌ પ્રથમ આપણને આપી છે મૂડી 70,000, 56,000. મૂડી ખાતાની જમા બાજુ 70,000, 56,000. આગળ લખી નાખીશ બાકી આગળ લાવ્યા. ચાલો એના પછી તો કે એના પછી સામાન્ય અનામત હવાલો છે. ભાઈ નથી હવાલો, રેડી ને? વેચી દો. હાલો 8,400 3:2 પ્રમાણમાં વેચો. અહીંયા લખીશ સામાન્ય અનામત ખાતે 50, 40, 33, 60. ઓકે 50, 40, 33, 60. ચાલો એના પછી તો કે એના પછી છે રોકાણ અનામત. રોકાણનો હવાલો છે? તો કે હા મને મળી ગયો. જો 7મો હવાલો.
રોકાણની બજાર કિંમત 68,950. જૂના રોકાણો છે 63,000ના. જૂના રોકાણો 63,000ના છે. રોકાણો જૂના 63,000ના છે. નવા 68,950. 68,950 વધારો થયો ને, લખીશ પ્લસ વધારો 5,950. પ્લસ વધારો કેટલો છે? 5,950. ચાલો, ભાગીદારનો ધંધો સારો કરે ત્યારે નફાનું પ્રમાણ કઈ રીતના નક્કી કરે? રિયલમાં તો છે ને એ રીતના એ પોતપોતાની રીતે જ નક્કી કરતા હોય છે. ઓકે, રિયલમાં આટલું બધું હોય નહીં. ફાયદો હોય તો પુનઃ મૂલ્યાંકન ઉધાર. પુનઃ મૂલ્યાંકન ઉધાર એટલે લખીશ જમા. રોકાણ ખાતે 5,950. રોકાણ ખાતે 5,950. રેડી? ચાલો, એના પછી તો કે સાહેબ તો આમ નામ પડ્યું રહ્યું. રોકાણ નામના દીકરાએ નફો કર્યો. કોંગ્રેચ્યુલેશન. તો આજે અનામત છે, જૂના ભાગીદારોને વેચી દો ભાઈ. 4200 જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં રોકાણ અનામત ખાતે 25, 20, 16, 80. ઓકે, અહીંયા લખી નાખીશ 25, 20, 16, 80. ચાલો, એના પછી તો કે કારીગર નફો. નફો નો ઉડાય. લેણદાર મકાન, યંત્ર, રોકાણ, દેવાદાર બેંકની ઉધાર બાજુ 39,200. બેંકની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 39,200. થઈ ગયો? યસ. ચાલો, એના પછી હવે કશું છે નહીં. તો હવે હવાલા. પહેલો હવાલો, પ્રિયંકા પાઘડી પેટે 14,000 રોકડમાં લાવશે. પ્રિયંકા પાઘડી પેટે 14,000 રોકડમાં લાવશે. નવો ભાગીદાર રોકડ લાવે તો રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર 14,000 તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા 14,000. રેડી? બીજી આમ નોંધ, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 14,000 તે ત્યાગ એક જ કરે છે ભાઈ, જેનીના મૂડી ખાતે જમા 14,000. ઓકે, ચલો, આમનો લખી છે ખાતા વહીમાં કતવણી. રોકડની ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે. રોકડની ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા? તો કે 14,000. પાઘડીનું પ્રીમિયમ નથી. જેનીના મૂડી ખાતાની જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે. તો જમા બાજુ લખીશ પાઘડીના પ્રીમિયમ ખાતે. જેનીના ખાનામાં લખીશ 14,000 ડેશ અને ડેશ. ચાલો, એના પછી તો કે इसके बाद જેની અને આન્યાની નવી પેઢીમાં કુલ મૂડી ના 20% જેટલી મૂડી પ્રિયંકા લાવશે. જેની અને આન્યાની નવી પેઢીમાં કુલ મૂડી. ઓકે, આ જે કુલ મૂડી છે આ કુલ મૂડી કઈ પેઢીની કુલ મૂડી? તો કે જૂની પેઢીની કુલ મૂડી. આ કઈ? જૂની પેઢીની કુલ મૂડી.
નવી પેઢીની કુલ મૂડી ક્યાં આવે? તો કે નવી પેઢીની કુલ મૂડી અહીંયા આવે. બાકી આગળ લઈ ગયા. આ બે જેટલા રૂપિયા અહીંયા બાકી આગળ લઈ ગયા આવે, આના કેટલા ટકા? 20%. ક્લિયર? આના કેટલા ટકા? 20% પ્રિયંકા લાવશે. જો એ લોકોએ જેવું કીધું છે એવું મેં કર્યું, મેં કઈ મારું કઈ ઉમેર્યું નથી. જેની અને આન્યાની નવી પેઢીમાં કુલ મૂડીના 20% જેટલી મૂડી પ્રિયંકા લાવશે. એટલે કે જેની અને આન્યાની નવી પેઢીના કુલ મૂડીના 20% જેટલી પ્રિયંકા લાવશે. ચાલો તો હવે આમનો તો આપણે કરતા નથી, પણ નવી પેઢીમાં કુલ મૂડી રોકડમાં લાવે તો રોકડ આવે, આવે તો રોકડ ઉધાર. આ રોકડની ઉધાર બાજુ લખીશ પ્રિયંકાના મૂડી ખાતે. સાહેબ રકમ ખબર નથી, રકમ ખબર નથી. મૂડી ખાતાની જમા બાજુ લખીશ રોકડ ખાતે. રોકડ ખાતે સાહેબ રકમ ખબર નથી. જ્યારે રકમ આવશે ત્યારે આપણે લખી નાખશું. એક મિનિટ કોમેન્ટ ન કરતા. પ્રવેશના દાખલામાં આપણે ડાયરેક્ટ ગણતરી કર્યા વગર ડાયરેક્ટ પુનઃ મૂલ્યાંકન ભાગીદારના મૂડી ખાતા કર્યા વગર લખીએ તો ચાલે? બોર્ડ માર્ક કાપે કે નહીં? ભાઈ આના કેટલા માર્ક છે કોઈ કહેશો મને? આ સ્લાઇડના કેટલા માર્ક છે? 0 માર્ક. આના કેટલા માર્ક છે? 0 માર્ક. ગણતરી જરૂરી નથી. મેં પહેલાં પણ કીધું હતું, કદાચ તમે કંઈક બહાર ગયા હશો. ઓકે, આના કેટલા માર્ક છે? 0 માર્ક. ગણતરીનો કોઈ માર્ક નથી. હા, કદાચ ક્યારેક ભૂલમાંથી નહીં, ના સમજાણું ભાઈ, ગણતરીનો કોઈ માર્ક નથી એમ હું કહું છું. રેડી? ગણતરીનો કોઈ માર્ક નથી. આ તો ગણતરી હું શું કામ લખું છું ખબર છે? કે એક તો બધાને ખબર પડે કે આવી રીતના સ્ટેપ બાય સ્ટેપ જાઓ. અને બીજું, અને ભૂલમાંથી નહીં, કદાચ સરકારે એવું લખી નાખ્યું, અહીંયા કદાચ સરકારે એવું લખી નાખ્યું કે જરૂરી આમનોંધ લખી અને પાકું સરવૈયું તૈયાર કરો. કદાચ એવું લખી નાખ્યું કે પાઘડી અંગેની આમનોંધ લખી તો આપણે બચી જઈએ. એવું કીધું હોય પાઘડી આખી આમનોંધ તો કોઈ દે ન કે, આખી આમનોંધ તો ક્યારેય નહીં કે, એટલે એનું ટેન્શન ન લેતા. આખી આમનોંધ ક્યારેય નહીં કે, એમ કે પાઘડી અંગેની આમનોંધ લખી પુનઃ મૂલ્યાંકન ખાતું અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. ટ્વિસ્ટ કરવા માટે આવું પણ કહી શકે. રેડી મહેશભાઈ? એટલા માટે આ લખ્યું છે. હવે તમે આમનોંધ ભલે રફ લખી હોય, આમ નામ માર્ક મળી જશે. ક્લિયર? વ્યવસ્થિત ખાના દોરીને આમનોંધ લખવી ને એની ઉપાધિ ન કરતા. એ જે પ્રોપર આખો દાખલો આવે ને આમનોંધમાં, એમાં પ્રોપર કરવાનું. इसमें तो सिर्फ ऐसा ही है, ऐसे ही रहने दो इसको, मार्क मिल जाएगा. એટલા માટે હું ગણતરી કરું છું. ખબર પડી? હેડે ને ગણતરી કરવી તો મને દાખલો હેલ્લો લાગે અને થોડુંક ઝડપથી થઈ જાય. ગણતરી કરીએ તો ઓલું ગણતરી વગર આપણે દાખલો ઓલું કરીએ ને તો પછી એમ થાય કે પોલમપોલ થઈ જશે કે શું, એવું થાય. આમાં મનમાં એવું થાય કે પોલમપોલ થઈ જશે કે હું ગણતરી વગર દાખલો ગણીએ ને તો. રફ પેજમાં નહીં, ડાયરેક્ટ ઈના ઈ પેજે ચાલુ જ કરી દેવાનું. ઈના ઈ પેજે જો ચાલુ કરી દેવાનું. શું કરવાનું ખબર છે? માની લો કે આ તમારી પુરવણી છે, આવું છે તમારી પુરવણી. તો પુરવણી ખોલી, માની લો કે અહીંથી દાખલો શરૂ થાય છે, અહીંથી તો આખું પેજ છે ને ગણતરી માટે રાખજો. આખું પેજ ગણતરી માટે. રેડી? અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતું, અહીંયા ભાગીદારના મૂડી ખાતા, પાછળના ભાગે રોકડ બેંક ખાતું પાકું સરવૈયું. આ એકમાં દાખલો ગણો એટલે 8 માંથી 8 ગુણ છેલ્લે નથી કરવી ભાઈ. હારું કરીને તું
કેવું કહું એમ ન કરે, છેલ્લે કરીએ ને ઓલે પણ કરીએ ને પછી માની લે કે એમ કીધું કે પાઘડી અંગેની આમનો લખો તો એ પેપર ચેકર છેલ્લે જોવા જાહે ક્યાં ભાઈ? હા એલા એ છેલ્લે લખી છે એમ કરશે, હારવાર લખીને કોઈ નહીં ખીજાય તને હો. એક આખું પેજ ગણતરીનું મૂકી દેવાનું, અહીંયા 2 ખાતા, પાછળ 2 ખાતા હો. પછી પેપર ચેકર થોડા છેલ્લે જોવા જાય કે હા એલા હા એ કે આ માની લો કે પવનભાઈ કદાચ કીધું ને પછી આજે મને દેખાણા પવનભાઈએ છેલ્લે આમનું જ લખી છે, આ પવનભાઈને તો આપવા જ પડે હો, નહીં આ વ્યવહારિક છે પવનભાઈ, પછી એમ ત્યાં કોઈ ન કરવા જાય રેડી. એટલા માટે કહું છું. અને પેપર ચેક કરતા હોઈએ ને એટલે પેપર ચેકમાં મોસ્ટ ઓફ બાળકોએ સાથે જ ગણતરી કરેલી હોય છે, એટલે ટેન્શન નહીં. ચાલો એના પછી તો કે એના પછી ત્રીજું થઈ ગયું. ચોથું, કાલખાદ અનામતની જોગવાઈની હવે જરૂર નથી. કાલખાદ પેપર ચેકર હસનો ટાઈમ, પેપર ચેકર્સ હસનો ટાઈમ એ જાણીને તમારે ક્યાં શું કામ છે પેપર ચેકરનું? ચાલો, કાલખાદ અનામતની જોગવાઈની હવે જરૂર નથી. રેડી? એનો મતલબ એમ કે હવે 0. ચાલો, દેવાદાર કેટલા? 56,000. તો લખી નાખીશ મિલકત લેણા બાજુ દેવાદારો. દેવાદારો કેટલા છે? તો કે 56,000 માઇનસ ઘાલખાદ અનામત કેટલી? તો કે ઘાલખાદ અનામત 0. હવે કેટલા થઈ ગયા? તો કે 56,000. ફાયદો કે નુકસાન? ભાઈ અત્યાર સુધી 2800 રૂપિયા હતા, હવે તો ફાયદો. રેડી? અહીંયા લખી નાખીશ ઘાલખાદ અનામત ખાતે કેટલા? તો કે 2,800. ચાલો, પાંચમું, યંત્રની કિંમત 10% ઘટાડો કરવો. ચોખ્ખું જ કહી દીધું 10% ઘટાડો કરવો. યંત્રો છે કેટલા? 17,500. યંત્રો કેટલા છે? 17,500. યંત્રો 17,500 માઇનસ ઘટાડો 1,750. હા, 1,750. 1,750. 15,750. ચાલો અહીંયા લખી નાખીશ 15,750. અત્યાર સુધી મારી પાસે જે યંત્ર હતા એ 17,500ના યંત્ર હતા, જે ઘટી અને હવે 15,750ના થઈ ગયા છે. તો જે પણ થઈ ગયા છે એ થયું મારે નુકસાન. નુકસાન હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ અહીંયા લખીશ યંત્રો ખાતે 1,750. ચાલો એના પછીનો હવાલો, મકાનની બજાર કિંમત 70,000 છે. મકાનની બજાર કિંમત 70,000 છે. મારી પાસે 42,000નું મકાન છે. હવે સાહેબ ક્યાં લખવું? ચાલુ મિલકત પછી હવે હું લખી નાખું છું, તમે ઉપર લખજો. અહીંયા લખીશ મકાન. મારી પાસે 42,000નું મકાન છે, માઇનસ પ્લસ વધારો કરીશ, મારે 70,000 સુધી આને પહોંચાડવાનું છે. તો 42,000માં હું 28,000 ઉમેરીશ તો 70,000 થશે. ચોપડીમાં જોજો હો, 70,000 જ છે ને. ફાયદો થાય છે પુનઃ મૂલ્યાંકન જમા બાજુ હું લખીશ મકાન ખાતે. મકાન ખાતે કેટલા? 28,000. ઓકે ચાલો. છઠ્ઠો હવાલો થઈ ગયો? હા. સાતમો હવાલો થઈ ગયો? હા. આઠમો હવાલો, જેની અને આન્યા નવી પેઢીમાં તેમની બંનેની કુલ મૂડી. જોયો, એના નામમાં જ ગુણ છે, એના નામમાં જ ગુણ છે. જેની અને આન્યા નવી પેઢીમાં તેમની બંનેની કુલ મૂડી, એટલે સુધી વાંચ્યું. નવી પેઢીમાં તેમની બંનેની કુલ મૂડી એટલે આ નવી પેઢી, આ એની બંનેની કુલ મૂડી, આનું જે ટોટલ આવે એને કહેવાય કુલ મૂડી. તેમના સંબંધિત નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. કયા પ્રમાણમાં રાખશે? નવા નફા નુકસાનનું પ્રમાણ. જેની અને આન્યાનું નવા નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે સાહેબ? તો કે 2:2, એટલે કે 1:1. 2:2 એટલે 1:1.
નવા પ્રમાણમાં રાખશે. રેડી? આ બેનું જ કીધું છે હો, આ બેનું જ. તે પ્રિયંકાનું નથી કીધું, બેનું જ કીધું છે. જરૂરી હવાલા બેંક ખાતામાં નાખવા અને પાકું સરવૈયું તૈયાર કરો. હાલો, એ તો જ્યારે અહીંયા આવશે, અહીંયા જ્યારે પોખશું ત્યારે યાદ કરશું. અહીંયા જ્યારે પોખશું ત્યારે આપણે યાદ કરશું. રેડી? એ ન ખબર પડી સર, ન ખબર પડી, કાંઈ નહીં, છોડી દે, નથી આવડતું, હાલો, નથી આવડતું, હાલો આગળ વધો. જૂના પાકા સરવૈયામાંથી નવા પાકા સરવૈયામાં, જૂના પાકા સરવૈયામાંથી નવા પાકા સરવૈયામાં, તો કે સાહેબ કારીગર નફા ભાગ ભંડોળ 31,500, કારીગર નફા ભાગ ભંડોળ 31,500. ચાલો એના પછી, તો કે એના પછી લેણદારો 44,800, લેણદારો 44,800. ચાલો એલી બાજુ બધું આવી ગયું? હા, બધું આવી ગયું. ક્લિયર? ચાલો હવે, તો કે હવે ટોટલ કરશું. ટોટલ 36,750. ઓકે, 36,750, 36,750, 35,000, 35,000. અહીં લખી નાખીશ જેની આન્યા, અહીં લખી નાખીશ નફો જૂના પ્રમાણમાં હો, 21,000 અને 14,000. ઓકે, 21,000, 14,000. અહીં લખી નાખીશ પુનઃ મૂલ્યાંકન ખાતે 21,000, 14,000 અને ડેશ. ક્લિયર? ઓકે, મૂડી ખાતામાં લઈ જવાના. હવે હવાલો, હા, હજી નથી આવડતું ભાઈ, હજી નથી આવડતું, હજી આવડતું નથી. કાંઈ નહીં, આગળ વધ, આગળ જેમ વધતો જાય ને એમ રસ્તો દેખાતો જાય. ઘણા એવું કે ને, આગળ વધ, આગળ વધતો જાય એમ રસ્તો દેખાતો જાય. ઓકે, હા ભાઈ, આવા વાર્ષિક હિસાબમાં હેડિંગ બરોબર મારજો. તમે કેમ અત્યારે અહીંયા વાર્ષિક હિસાબ હું કેમ લઈને આવે છે એ મને ખબર નથી પડતી. હાલો, જેનીનું ટોટલ તમે મને કીધું હતું, કેટલું હતું? 1,12,560. ઓકે, 1,12,560, 1,12,560. હાલો, અહીંયા ઘટે કેટલા? તો કે 1,12,560. એ હું અહીંયા થોડી વાર અહીંયા લખી નાખું છું, થોડીક વાર અહીંયા લખી નાખું છું. જેની 1,12,560. કારણ કે ઓલા પણ ચોરસ કર્યું હતું ને તો કંઈ ખબર નહોતી પડતી, ચોરસ કર્યું ને કંઈ ખબર નહોતી પડતી. આનું ટોટલ કેટલું? 75,040. ઓકે, અહીં લખી નાખીશ 75,040. અહીંયા કેટલા લખી નાખ્યા? 75,040. રેડી? હવે આનું હું પેલા લખી નાખું, પ્લસ આન્યા 75,040. એટલે કુલ કેટલું થશે ભાઈ? કુલ કેટલું થશે? 1,87,600, 1,87,600. હાલો, હવે કાંઈ આગળ વધાય એવું નથી. જેટલું મને આવડતું હતું એટલું મેં કરાવી નાખ્યું. હવે આગળ વધાય એવું નથી. તો હવે વિચારો, હવે હું બાકી રહ્યું છે? તો કે સાહેબ આ હવાલો બાકી હતો, સોરી માફ કરજો, આ હવાલો, બીજો હવાલો બાકી હતો, બીજો હવાલો. રેડી? હું કીધું છે? જેની આન્યાની નવી પેઢીની કુલ મૂડીના 20%. એનો મતલબ એમ થયો કે આ કુલ મૂડી છે. તો 1,87,500 ગુણ્યા 20%, એટલે 37,520. ઓકે, 37,520 કોણ લાવશે? પ્રિયંકા. ભાઈ ત્રીજા હવાલામાં ખબર પડી? ત્રીજા હવાલામાં રેડી ને? કુલ નવી મૂડી છે એના કેટલા ટકા? તો કે સાહેબ એના 30%. હા, 20%, 20%. ઓકે, રેડી?
ત્રીજો સમજાઈ ગયો. હવે સાહેબ પહેલાં ખબર નહોતી પડતી, હવે ત્રીજો સમજાઈ ગયો. હવે આગળ વધીએ. ઓલો નથી ખબર પડતી ને ભાઈ, હે તારા માટે સ્પેશિયલ ફરી વખત, હા તમારા માટે સ્પેશિયલ ફરી વખત 8મો હવાલો. જેની અને આન્યા નવી પેઢીમાં તેમની બંનેની કુલ મૂડી. જેની અને આન્યાની કુલ મૂડી કેટલી છે સાહેબ? જેની અને આન્યાની કુલ મૂડી કેટલી છે? 1,87,600. ઈ કુલ મૂડી તેમના સંબંધિત નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. નવું નફા નુકસાનનું પ્રમાણ, જેની અને આન્યાનું નવું નફા નુકસાનનું પ્રમાણ છે 2:2, એટલે 1:1. તો 1,87,600 ભાગ્યા 2 કરીશ તો મને કેટલા મળશે? 93,800. ઓકે, હાલો અહીં લખી નાખીશ 93,800. રેડી? પહેલાં આનું લખી નાખવી 37,520. નવી મૂડી સાહેબ મળી ગઈ છે 37,520. અહીં લખી નાખીશ 37,520. પહેલાં નવી મૂડી લખું છું હો, 37,520. 37,520. હજી ઘણી જગ્યાએ લખવાનું છે, અહીંયા જો 37,520. ક્લિયર? અહીં લખી નાખું જેની આન્યા પ્રિયંકા 37,520 મૂડી. હવે તો કે હવે સાહેબ એવું કીધું છે કે આ બેયની જે મૂડી છે ને એ નવા નફા નુકસાનના પ્રમાણમાં, એટલે કે 93,800. નવા નફા નુકસાનનું પ્રમાણ એટલે શું કીધું છે સાહેબ? 93,800. 93,800. રેડી? તો અહીંયા કેટલા હશે? તો કે સાહેબ 93,800. 93,800 કરો તો 2,81,000. 2,25,120. કેમ બધાને અલગ અલગ જવાબ આવે છે? આનું ટોટલ કરો 2,25,120. ઓકે, 2,25,120. ક્લિયર? ઓકે. હવે તો કે સાહેબ હવે જોવાનું 1,12,000 કુલ ટોટલ છે, એમાંથી 93,800 બાદ કરો. 1,12,560 ટોટલ છે, એમાંથી 93,800 બાદ કરો તો વધે કેટલા? 18,760. ઓકે, 18,760. હવે તો કે સાહેબ અહીંયા 93,800 છે ને આ ટોટલ 75,040. સાચું છે ખોટું? આનું ટોટલ કેટલું થવું જોઈએ? 93,800. થયા કેટલા? 75,040. તો સાહેબ ટોટલ ખોટું છે, ટોટલમાં સુધારો કરવો પડશે. ટોટલ ખોટું છે, ટોટલમાં સુધારો કરવો પડશે. રેડી? ચલો સાહેબ ટોટલ થાય કેટલું? તો કે 93,800. 93,800. અહીં લખી નાખીશ 93,800. હવે તો કે સાહેબ જમા બાજુ ઘટે. જમા બાજુ ઘટે. કેટલા ઘટે જુઓ તો? 93,800 માંથી આ બાદ કરો 18,760. ઓકે, 18,760. રેડી? આની ક્રોસ અસર ક્યાં આપવાની? તો કે સાહેબ એક જ ખાતું બચ્યું છે. એક જ ખાતું બચ્યું છે. ક્યાં? તો કે રોકડ ખાતે. રોકડ ઓબ્લિક બેંક ખાતે. રેડી? સાંભળજો, આ કઈ બાજુ છે? જમા બાજુ. તો રોકડની ઉધાર બાજુ. આન્યાના મૂડી ખાતે. રોકડની ઉધાર બાજુ આન્યાના મૂડી ખાતે 18,760. 760. આ કઈ બાજુ છે? તો કે ઉધાર બાજુ. અહીંયા લખી નાખીશ રોકડ બેંક ખાતે. લખીશ જેનીના મૂડી ખાતે. જેનીના મૂડી ખાતે 18,760. મારી જેવા ઘણાની એવી બુદ્ધિ હાલે સાહેબ અહીંયા 18,760 છે, અહીંયા 18,760 છે, નો લખવી તો નો હાલે, જવાબ તો આવી જ જાય.
ન લખવી તો ન હાલે, જવાબ તો આવી જ જાય. મારી જેવા હોય બુદ્ધિવાળા વધારે પડતી તો કે સાહેબ 2 એન્ટ્રી ઘટે. 2 એન્ટ્રી ઘટે નહીં ભાઈ તારે. પછી એમ કે સાહેબ મારે જવાબ તો આવી ગયો. તો જવાબનું કોઈ મહત્વ ન હોય. તમે એન્ટ્રી કેટલી આપો, એન્ટ્રી કેટલી મારો છો તમે. તમે સંગીતમાં એન્ટ્રી મારો છો કે તમે ખવડાવીને એન્ટ્રી મારો છો, તમે કોલર ઊંચા રાખીને એન્ટ્રી મારો છો, એન્ટ્રીના માર્ક હોય. રેડી ને? કેવા તમે કોલેજમાં પહેલા દિવસે જાઓ છો અને કેવી એન્ટ્રી મારો છો એના માર્ક હોય. રેડી? એટલા માટે. ઓકે ચાલો. એના પછી તો કે એના પછી આનું ટોટલ હવે इसका टोटल 4 એન્ટ્રી 1 માર્ક રોજ મારે કહેવાનું. 1,09,480 1,09,480 1,09,480 બાદ કરો 90,720. ઓકે 90,720 અહીંયા લખી નાખીશ 90,720. આગળ લખી નાખીશ રોકડ બેંક. અહીંયા લખી નાખીશ બાકી આગળ લઈ ગયા. બે બાજુનું ટોટલ જોઈ લેજો ભાઈઓ તથા બહેનો. બે બાજુનું ટોટલ જોઈ લેજો સરખું આવે છે કે નહીં. આવી ગયો બે બાજુ? ઓકે ચાલો જસ્ટ 1 મિનિટ કોમેન્ટ બંધ રાખજો. 1 જ મિનિટ કોમેન્ટ બંધ. 1 જ મિનિટ 1 મિનિટ 1 મિનિટ 1 મિનિટ. સ્કૂલ મોટા દાખલા સ્વાધ્યાયનો એક્ઝામ્પલ મોટો દાખલો. હા હા ચાલે ચાલે કશો વાંધો નથી. એક્ઝામ્પલ 24 પેડ બેચમાં કરાવશો નહીં. એ આપણે યુટ્યુબમાં લઈ લેવું ભાઈ. એક્ઝામ્પલ 24 એક્ઝામ્પલ 24 એટલે કયું હતું? આવી નથી ગયું એ કઈ વખત? નામ શું છે એક્ઝામ્પલ 24નું? એક્ઝામ્પલ 24નું નામ શું છે ભાઈ? ક્રિશ વાલું છે. અચ્છા ક્રિશ. ક્યાં પ્રોબ્લેમ ક્યાં આવે છે તમને એ કહેજો મને. એક્ઝામ્પલ 24માં ક્યાં પ્રોબ્લેમ? કાન્હા અને કવિશા વાળું છે. કાન્હા અને કવિશા. કાન્હા અને કવિશા 2 દી પહેલા જ આપણે જોયું હતું કે? દાખલા નંબર 17 ઓકે 1 મિનિટ હો. કાન્હા અને કવિશા વાળું ગયું ક્યાં ઉદાહરણ? निकल गया है क्या? અહીંયા જો બોલ ભાઈ હું પ્રોબ્લેમ છે બોલો હાલો. બેંક વાળું સમજાવો ને. જો શું કરવાનું ખબર છે? પહેલા હું આને અગાઉના દાખલાનું કહી દઉં. 2 બાજુનું ટોટલ કરવાનું. 2 બાજુનું ટોટલ કરવાનું. જે બાજુ ટોટલ વધારે હોય એ નીચે લખી દેવાનું. જે બાજુ ઘટે એ બાજુ બેંકમાં ક્રોસ અસર આપવાની. બસ બીજું કાંઈ અઘરું નથી. 2 બાજુ શું કરવાનું? માની લે કે કાન્હા અને કવિશા છે. કાન્હા કવિશા કાન્હા કવિશા. તો કાન્હાનું ટોટલ જોવાનું. માની લો કે જમા બાજુ વધારે છે તો ઉધાર બાજુ રકમ ઘટે એને લખવાનું બેંક ખાતે બેંકમાં ક્રોસ અસર. માની લો કે ઉધાર બાજુ ટોટલ વધારે છે તો જમા બાજુ ઘટે આગળ લખવાનું બેંક ખાતે બેંકમાં ક્રોસ અસર. ઓકે પહેલો હવાલો સમજાવો. અચ્છા પહેલો હવાલો
ઓહો હો, મોટો હવાલો પૂછી લીધો. તમને મેં બે શબ્દ કીધા હતા. માથી શબ્દ હોય ને, માથી, એને કહેવાય ત્યાગ. માથી શબ્દ હોય ને એને કહેવાય ત્યાગ. રેડી? અને નો અથવા ના શબ્દ હોય તો શું કરવાનું? તો કે જૂના પ્રમાણ સાથે ગુણાકાર કરી અને ત્યાગ મેળવવાનો. આવું મેં શીખવાડ્યું હતું કે નો નહીં, નો ની નું ના હોય તો જૂના પ્રમાણ સાથે ગુણાકાર કરી અને ત્યાગ મેળવવાનો. હવે તો કે હવે હાલો આપણે જોઈએ. કાન્હા પોતાના ભાગનો 1/2, 1/2 જ છે ને. કાન્હા પોતાના ભાગનો 1/2 ભાગ, એનો મતલબ એમ થયો કે કાન્હાનો ત્યાગ બરાબર 1/2 ગુણ્યા જૂનું પ્રમાણ કાન્હાનું કેટલું? તો કે 2/5. 2/5 એટલે 5 દુ 10, 2 કા 2. આ એનો ત્યાગ થયો. રેડી? પછી તો કે કવિશા પોતાના ભાગનો 1/4 ભાગ. તો હવે તો કે સાહેબ કવિશાનો ત્યાગ બરાબર 1/4 ગુણ્યા 3/5. 5 દુ 10, 3 એકા 3. લ્યો આ થઈ ગયું. સોરી, માફ કરજો. એકના છેદમાં 5, 20. ક્લિયર? હવે તો કે સાહેબ કાન્હાનો ત્યાગ 2/10, કવિશાનો ત્યાગ 3/20 એટલે 2/3 થયું. 2/3 થયું. નથી થયું. 2/3 થયું નથી. છેદ પેલા શીખવાડ્યું છે, હજી શીખવાડી દઉં. છેદ સરખા હોય ને તો જ પ્રમાણ કહેવાય, નહીતર પ્રમાણ કહેવાય નહીં. એટલે આને કેટલા વડે ગુણો તો 20 આવે? તો કે સાહેબ 10 દુ 20, 2 દુ 4. હવે આવી ગયું 4/3. આ ત્યાગનું પ્રમાણ. ક્લિયર ભાઈ? પેલો હવાલો તારો પૂરો. રેડી? કે દુનો બિચારો તું કહેતો હતો પણ હવે ટાઈમ નહોતો મળતો આજે. ઓકે, મને છે ને આખા દાખલા ન પૂછો. ઘણા બાળકો મને છે ને આખા દાખલા પૂછે છે. આખા દાખલા ક્યારેય નહીં પૂછો. આખા દાખલા ગણવા જશું તો 40, 45 મિનિટ થઈ જશે. રેડી? એટલે જ્યાં તમે અટકો ને એ હવાલા પૂછો મને. ખાલી હવાલા પૂછો ને એટલે હું તમને કહી દઉં કે પાઘડીનું મૂલ્યાંકન 80,000 થયું. સિમ્પલ છે યાર. બીજો હવાલો મને કોણ પૂછે છે? ક્યાં ગયા ભાઈ ગયા? हाँ, पवन का झोंका आया और चला गया. बीजो हवालो छे पाघડીનું મૂલ્યાંકન. આ પાઘડી કઈ કહેવાય ભાઈ? આ પાઘડી કઈ કહેવાય? નવી પાઘડી. પાઘડી કઈ કહેવાય? નવી પાઘડી. નવી પાઘડી હોય તો નવા ભાગીદારના ભાગની પાઘડી. સાહેબ નવા ભાગીદારનો ભાગ, અરે રે 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 રે, નવા ભાગીદારનો ભાગ આપ્યો જ નથી. નવો ભાગીદારનો ભાગ તો કે સાહેબ નવા ભાગીદારનો ભાગ એક જ મળે. કોણ છે આ નવો ભાગીદાર? કોણ છે એ તો પેલા મને જાણવા દો. પાલખી. હા, પાલખીનો ભાગ. પાલખીનો ભાગ બરાબર કાન્હાનો ત્યાગ પ્લસ કવિશાનો ત્યાગ. કાન્હાનો ત્યાગ છે 4/20 પ્લસ કવિશાનો 3/20, 7/20. નવી પાઘડી તો કે સાહેબ નવી પાઘડી કેટલી છે? 80,000. 80,000 ગુણ્યા 7/20 કેટલા આવ્યો? 28,000. પછી તો આવડી જાય ને હવે 28,000. ધેટ્સ ઓલ. સિમ્પલ. એના પછી તો કે સાહેબ પાંચમો હવાલો કરાવો ને. પાંચમો હવાલો દેવદાસ પર. કોના ઉપર? દેવદાસ. દેવદાસ પર 6,000 ઘાલખા તરીકે માંડી વાળવા અને 15% ઘાલખા અનામતની જોગવાઈ કરવી.
ચાલો સૌપ્રથમ દેવાદારો, તો કે દેવાદારો છે કેટલા, તો કે સાહેબ દેવાદારો છે 66,000ના, 66,000ના દેવાદારો છે, માઇનસ ઘાલખાદ, માઇનસ ઘાલખાદ કેટલી છે સાહેબ, તો કે માઇનસ ઘાલખાદ છે 6,000, વધ્યા કેટલા 60,000, માઇનસ ઘાલખાદ અનામત કેટલી સાહેબ 15% કરો, 15%, 15 છંગ 90, 5400, 9,000, વધ્યા કેટલા, તો કે સાહેબ 51,000. હાલો એટલામાં ખબર પડી. ચોપડી મને એવું લાગે છે કે ચોપડીમાં તમે જવાબ જોયો ને તો એક બાજુ કંઈક બધું આપ્યું છે પ્લસ માઇનસ, એ નથી જોવાનું, આપણે આપણી રીતે જ ચાલવાનું, આપણે આપણી રીતે જ ચાલવાનું. હાલો હવે તો હું કહું ને એમ લખજો, તમને જવાબ આવી જશે, ખોટું નહીં પાડે. ઓકે હાલો, અત્યાર સુધી ઘાલખાદ રૂપી નુકસાન કેટલું હતું, ઘાલખાદ અત્યાર રૂપી ઘાલખાદ રૂપી નુકસાન કેટલું હતું, 0. હવે કેટલું થયું, હવે કેટલું થયું 6,000, હવે કેટલું થયું 6,000. લખો પુનઃ મૂલ્યાંકન ખાતાનું ઉધાર બાજુ, લખો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ઘાલખાદ ખાતે. ક્લિયર? પછી હું કીધું છે અત્યાર સુધી ઘાલખાદ અનામત રૂપી નુકસાન કેટલું હતું ભાઈ, ઘાલખાદ અનામત રૂપી નુકસાન અત્યાર સુધી કેટલું હતું સાહેબ 3,000, 3,000 હતું. હવે કેટલું થઈ ગયું 9,000. નુકસાનીમાં કેટલો વધારો 6,000 નો, પાછું નુકસાન. લખો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ 12,000, 6,000 મતલબમાં, એટલે ઘાલખાદ ના ના ના. ક્લિયર? ઓકે, આવતીકાલે પીવાયક્યુ છે, આવતીકાલે પીવાયક્યુઝ. ઓકે ચાલો, હા 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 અહીંયા જ લે છે, અહીંયા જ. આ સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે, નવા ચેપ્ટર સાથે, પીવાયક્યુ સાથે. જય હિન્દ, જય ભારત.